નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ મહેશ કુમાર. મારી આ યુટ્યુબ ચેનલ એડવોકેટ મહેશ કુમાર સોલંકી 878માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરીશું પતિ પત્ની વિશે. ઘણા બધા ઝઘડાઓ થતા હોય છે અને પતિ પત્નીથી કંટાળતો હોય છે અથવા તો પત્ની પતિથી કંટાળતી હોય છે. તેવા કારણે મિત્રો ડિવોર્સ યાની કે છૂટાછેડા મેળવવા માટે એકબીજા આતુર થતા હોય છે. તો મિત્રો પહેલાંના જમાનાની અંદર મિત્રો છૂટાછેડા લેવા તો સમાજના વડીલોના આગેવાનોના થી મિત્રો પતિ પત્ની સગાવાલા અને વડીલોની હાજરીમાં મિત્રો થતા હોય છે હિન્દુ ધર્મ પ્રમાણે. મિત્રો હિન્દુ ધર્મની વાત કરીએ આપણે તો છૂટાછેડા માટે મિત્રો હિન્દુ લગ્ન ધારા 1955ની અંદર મિત્રો કેટલુંક સરકારશ્રીએ ગાઈડલાઇન્સ અને તેની કલમો મિત્રો આપેલી છે. મિત્રો કુલ ટોટલ 11 કલમો છે મિત્રો છૂટાછેડા મેળવવા માટેની કોર્ટની અંદર અરજી કરીને, અને સ્ત્રીને મિત્રો સ્પેશિયલ 4 બીજી અપવાદરૂપ પણ કલમો આપેલી છે. મિત્રો વિગતવાર કરીએ આપણે તો કોઈ પણ સ્ત્રી અથવા તો પુરુષ એટલે યાની કે પતિ અને પત્ની, તો પત્ની અથવા પતિએ જો કોર્ટની અંદર અરજી કરી અને મિત્રો છૂટાછેડા લીગલી કાયદાકીય જોગવાઈ પ્રમાણે જો મિત્રો મેળવવા હોય તો મિત્રો એના અપવાદો છૂટાછેડા મેળવવા માટેના ઘણા બધા કારણો મિત્રો આપેલા છે. કુલ 11 કારણો છે મિત્રો. તો મિત્રો પ્રથમ કારણની વાત કરીએ મિત્રો તો છૂટાછેડા માટે મિત્રો પતિ અથવા તો પત્ની કોઈ અધરવાઇઝ પતિ અથવા પત્ની બંને સિવાય કોઈ અધરવાઇઝ વ્યક્તિ સાથે મિત્રો જાતીય સુખ યાની કે જાતીય સંભોગ કરે અથવા જાતીય સુખ માણે તો મિત્રો એક આ અગત્યનું કારણ છે. તો પતિ અથવા પત્ની કોર્ટની અંદર પોતે છૂટાછેડા મેળવવા માટેની મિત્રો માગણી કરી શકે છે. મિત્રો આઈપીસી ભારતીય ફોજદારી ધારો ઇન્ડિયન પિનલ કોડની અંદર મિત્રો અત્યારે સરકાર છે 2018ની સાલમાં મિત્રો 497 કલમ વ્યભિચારની કલમ મિત્રો રદ કરેલ છે. મિત્રો કે કોઈ પણ સ્ત્રી પુરુષ પરણિત વિવાહિત પુરુષ એ અધરવાઇઝ સંમતિથી અથવા તો બિનસંમતિ કોઈ પણ સ્ત્રી સાથે જાતીય સુખ માણી શકતો નથી એવી મિત્રો કલમ રદ કરે. પરંતુ મિત્રો સંપૂર્ણપણે તે કાયદાકીય મિત્રો એ અપવાદ નથી. મિત્રો કારણ નંબર 2ની મિત્રો વાત કરીએ તો કુર્તા કોઈ પણ સ્ત્રી અથવા પુરુષને જો મિત્રો પુરુષને સ્ત્રી દ્વારા તો સ્ત્રીને પુરુષ દ્વારા જો કોઈ પણ કુર્તાની અંદર મિત્રો સુધારા સુપ્રીમ કોર્ટના 1976ના સુધારા મુજબ મિત્રો જોઈએ તો કુર્તા એટલે શારીરિક જ નહીં, શારીરિક માનસિક આવી કોઈ પણ પ્રકારનો મિત્રો લગ્ન જીવનનો તણાવ આવી કોઈ પણ મિત્રો જો કુર્તા હોય મિત્રો મણાટોણા મારવા આક્ષેપો કરવા તો પણ મિત્રો એ સ્ત્રી અથવા પુરુષ મિત્રો એ છૂટાછેડા મેળવવા માટેનું પણ એ કારણ થઈ શકે છે. મિત્રો કારણ નંબર 3ની વાત કરીએ મિત્રો ત્યાગ 1976ના સુધારા મુજબ મિત્રો સૌ પ્રથમ તો મિત્રો છૂટાછેડા કારણ તરીકે દાખલ કરવામાં આવતું હતું મિત્રો, પરંતુ કલમ 13(1)(b) મુજબ મિત્રો છૂટાછેડાની અરજી રજૂ કર્યાના 2 વર્ષની અરજી કર્યાના સતત 2 વર્ષ અગાઉથી જો કોઈ પણ સ્ત્રીએ અથવા પુરુષે સ્ત્રીએ જો ત્યાગ કરેલ હોય તો પતિ આ છૂટાછેડા માટેની માગણી કરી શકે છે. મિત્રો કારણ નંબર 4 છે મિત્રો ધર્માંતર. કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ યાની કે પતિ અથવા પત્ની કોઈએ પોતાનો હિન્દુ ધર્મ છોડી અને અધરવાઇઝ ધર્મનો એને સમર્પણ કર્યું હોય, અધરવાઇઝ ધર્મનો એને સ્વીકાર કર્યો હોય, હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો હોય, એની અંદર મિત્રો વાત કરીએ તો હિન્દુ ધર્મની અંદર મિત્રો બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ કે જૈન ધર્મ એ હિન્દુ ધર્મની અંદર સ્વીકાર કરે છે, પણ તે હિન્દુ ધર્મ મટી જતો નથી. પરંતુ જો ખ્રિસ્તી અથવા તો ઇસ્લામ ધર્મનો મિત્રો પતિ અથવા પત્ની જો સ્વીકાર કરે અથવા તો ધર્મ પરિવર્તન કરે તો સ્ત્રી અથવા પુરુષ પતિ અથવા પત્ની હોય તો મિત્રો એ છૂટાછેડા લેવા માટે પણ એ કારણ બની શકે છે. મિત્રો કારણ નંબર 5ની વાત કરીએ તો મિત્રો પતિ અથવા પત્નીની મગજની અસ્થિરતા અથવા માનસિક સંતુલન સ્થિતિ સારી ન હોય યાની કે માનસિક અવ્યવસ્થા. કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ પતિ અથવા પત્ની જો પોતે માનસિક સ્વસ્થ ના હોય અથવા તો તેની માનસિક સંતુલન સ્થિતિ સારી ના હોય તો પણ એ છૂટાછેડા માટે કોર્ટની અંદર એક કારણ બની શકે છે. મિત્રો કારણ નંબર 6ની વાત કરીએ તો મિત્રો રક્તપિત્તનો રોગ મહાન રોગ છે. મિત્રો એ કોઈ પણ લગ્નના કોઈ પણ પક્ષકાર ઉગ્ર કે તીવ્ર કોઈ પણ રક્તપિત્તથી રોગથી જો પીડાતી સ્ત્રી હોય અથવા પુરુષ હોય તો પણ મિત્રો એ બંને પક્ષકારમાંથી છૂટાછેડા ન્યાયિક અલગતા મેળવી શકે છે. આ કારણસર હુકમનામું કરી અને લગ્ન જીવનનો અંત પણ લાવી શકે છે, પરંતુ મિત્રો તેનો હિન્દુ વારસા અધિનિયમ મુજબ તેને બાકાત રાખી શકાતી નથી. કારણ નંબર 7 મિત્રો
ચેપી જાતીય રોગ, કોઈ પણ સ્ત્રી યા પુરુષ એટલે યાની કે પતિ અથવા પત્ની જો લગ્નનો કોઈ પણ પક્ષકાર ચેપી જાતીય રોગથી જો પીડાતો હોય તો બીજા પક્ષકારે તેની સામે છૂટાછેડા માટે ન્યાયિક કોર્ટની અંદર પણ એ અલગતા માગી શકે છે અથવા તો છૂટાછેડાની માગણી કરી શકે છે. સંસારનો ત્યાગ મિત્રો, કારણ નંબર 8 મિત્રો, જો કોઈ પણ સ્ત્રી અથવા પુરુષે ધર્માંતર કર્યું હોય અથવા તો એને લગ્ન દરમિયાન લગ્ન દરમિયાન એને સંસારનો ત્યાગ કર્યો હોય અને સંસાર ત્યજી અને મિત્રો કોઈ પણ જગ્યાએ ચાલ્યો ગયો હોય, વહી ગયો હોય તો મિત્રો તેને સંન્યાસ લે તો પણ મિત્રો પતિ અથવા પત્ની એ છૂટાછેડા મેળવવા માટેનું કોર્ટની અંદર આ કારણ દર્શાવી શકે છે. કારણ નંબર 9 મિત્રો, 7 વર્ષથી લાપતા કોઈ પણ સ્ત્રી અથવા પુરુષે લગ્ન કર્યા હોય અને સ્ત્રીનો પતિ માની લો કે દાખલા તરીકે લગ્નથી સમયથી શરૂઆતથી જ મિત્રો 7 વર્ષ સુધી જો એ લાપતા હોય અને મિત્રો એનો પત્તો મળી આવતો ના હોય તો તે સ્ત્રી કોર્ટની અંદર મિત્રો ભારતીય પુરાવાના કાયદાની કલમ 108 મુજબ એવી જોગવાઈ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ 7 વર્ષથી તેની કોઈ પણ સાર સંભાળ ન મળી આવતી હોય તો તે વ્યક્તિ અવસાન પામી હોવાનું અનુમાન કરાવી શકાય છે. જેથી તે સ્ત્રી 7 વર્ષ સુધી તેનો પતિનો પત્તો ના હોય તો કોર્ટની અંદર પોતે તેના માટે છૂટાછેડા માટેની પણ કારણ આપી અને છૂટાછેડા મેળવી શકે છે. કારણ નંબર 10 મિત્રો, ન્યાયિક અલગતાના હુકમનામું, કોઈ પણ ભારતીય હિન્દુ ધારાના લગ્ન ધારા મુજબ મિત્રો કલમ 13(1) મુજબ એવી જોગવાઈ કરવામાં છે કે લગ્નના પક્ષકારો છે લગ્ન વિષયક અધિકારનું પુનઃસ્થાપનનું હુકમનામું થયું હોય મિત્રો, લગ્ન હકો છૂટાછેડા થાય છૂટા પડેલા હોય પતિ પત્ની અને લગ્ન હકો ભોગવવા માટે મિત્રો કોર્ટનું હુકમનામું થયું અને લગ્ન હક્કો ભોગવવા માટેના કોર્ટના હુકમ દરમિયાન પણ જો મિત્રો 1 વર્ષની અંદર જો બંને પક્ષકારો જો ભેગા ના થાય તો પણ એ છૂટાછેડા માટેનું મિત્રો કારણ બની શકે છે. મિત્રો પત્નીને અલગ વિશેષ 4 કારણો આપેલા છે મિત્રો. એની અંદર કારણ નંબર 1ની વાત કરીએ તો પતિનું બીજું લગ્ન. કોઈ પણ પતિએ જો પોતાની પત્ની વિવાહિત હયાત હોવા છતાં જો બીજું લગ્ન કરે તો પણ તે પત્ની તેના પતિથી છૂટાછેડા મેળવવા માટે કોર્ટની અંદર આ કારણ બતાવી અને અરજી કરી શકે છે મિત્રો. કારણ નંબર 2 મિત્રો, પતિએ કોઈ પણ અધરવાઇઝ સ્ત્રી ઉપર બળાત્કાર કરેલો હોય, કોઈ પશુ પર અકુદરતી સંબંધ હેવાનિયત એને સેક્સ માણેલ હોય મિત્રો અને આવું અકુદરતી સંબંધ બાંધેલો હોય તો પણ પત્ની એ પતિ પાસેથી છૂટાછેડા માટે કોર્ટની અંદર આ કારણ દર્શાવી અને છૂટાછેડા મેળવી શકે છે મિત્રો. કારણ નંબર 3 મિત્રો, પત્નીની તરફેણમાં ભરણ પોષણનું હુકમનામું થયું હોય મિત્રો તો પણ એક આ કારણ એક છે મિત્રો કે જે એ વખતે પત્ની પતિથી અલગ રહેતી હોવી જોઈએ. પત્નીની તરફેણમાં પતિ સામે હિન્દુ ભરણ પોષણ અને દત્તક વિચારધારાનો 1956ની કલમ મિત્રો 18 હેઠળ અથવા ફોજદારી કાર્યવાહીનો કાયદો 1973ની કલમ 125 મુજબ જો ભરણ પોષણનું હુકમનામું થયેલું હોય મિત્રો તો આ હુકમનામું કે હુકમ થયા 1 વર્ષ પસાર થયે હોવું જોઈએ તો મિત્રો પણ તે આ ભરણ પોષણ છૂટાછેડા માટે અરજી કરી શકે છે. લગ્નનો અસ્વીકાર મિત્રો, આ મિત્રો કારણ નંબર 4 છે સ્ત્રી માટે સ્પેશિયલ. આ કારણ છૂટાછેડા મેળવવા માટે પત્નીએ 2 શરતોનું પાલન કરવું જોઈએ મિત્રો કે જે પણ સ્ત્રીનું લગ્ન થયું તેનો 15 વર્ષની ઉંમર પહેલાં લગ્ન થયેલું હોવું જોઈએ. બીજું મિત્રો છે 15 વર્ષ ઉંમર બાદ અને 18 વર્ષ ઉંમર પહેલાં તેને લગ્નનો અસ્વીકાર કરેલો હોવો જોઈએ. આવું લગ્ન સંભોગથી પૂર્ણ થયેલું હોય તો પણ કારણસર પત્નીએ છૂટાછેડા માટેનો અધિકાર નામદાર કોર્ટે આપેલો છે મિત્રો. તો મિત્રો આ હતા પતિએ અને પત્નીએ છૂટાછેડા મેળવવા માટે કોર્ટની અંદર અરજી કરવા માટે અને છૂટાછેડા મેળવવા માટે કારણો પૂરા કરવા માટે કોઈ કારણ જોઈએ છૂટાછેડા માટે તે તો મિત્રો આ કારણ હતા. તો એના વિશે મિત્રો વાત કરી. વિશેષ માહિતી મિત્રો વધુના વિડીયોમાં જોઈશું મિત્રો. જો તમે મિત્રો નવા મિત્રો હોય તો મારા યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.